હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 13.3 ના દાખલા નંબર 2 અને 3. દાખલા નંબર 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે. અનેક વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. સ્ટાર્ટ કરીએ એ પહેલા જણાવી દઉં કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે આપણે નવી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે, જેનું નામ છે નિશાંત કતીરા. જો કોઈ તમારા ફ્રેન્ડ્સ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય કે કોઈ રિલેટિવ્સ હોય તો એમને જરૂર વાત કરજો, આપણી ચેનલ શેર કરજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. હિન્દીમાં હશે બધા વિડીયોઝ, જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે અને સારી રીતે શીખી શકે. તમારા માટે તો આપણી ચેનલ ઉપર મેથ્સનું પૂરું સિલેબસ ધીરે ધીરે અપલોડ થઈ જ રહ્યું છે, એકદમ ફ્રેશ કન્ટેન્ટ. અને એ નવી ચેનલ ઉપર પણ હિન્દીમાં કમ્પ્લીટ મેથ્સ અપલોડ થશે. ઓકે, તમે પણ સબસ્ક્રાઇબ કરી લેજો, મને ગમશે. અને હવે સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 2 ખૂટતી આવૃત્તિનો દાખલો છે. માર્ચ 2022 માં પૂછાણો, માર્ચ 2023 માં પણ પૂછાણો, માર્ચ 2024 માં પણ આ નહીં પણ આના જેવો જ સેમ બીજો દાખલો પૂછાણો, જે ચોપડીમાં એક્ઝામ્પલ છે. તમે સ્વાધ્યાય 13.3 થી 1-2 પેજ આગળ ફેરવશો તો એક ઉદાહરણ જોવા મળશે, જેમાં મધ્યસ્થ 525 આપેલું છે, જેમાં અહીં મધ્યસ્થ 28.5 છે. એવી રીતે તો એ 2024 માં પૂછાણો. તો વિચાર કરી લો, બેક ટુ બેક દર વર્ષે આ જ સમ પૂછી રહ્યા છે. કેટલો ઇમ્પોર્ટન્ટ હશે. એટલે આ વિડીયોમાં તમારે આ સમ આવડી જ જવો જોઈએ. નોટબુકમાં 2 વખત ગણી લેજો, પ્રેક્ટિસ કરી લેજો અને 4 માર્ક કન્ફર્મ કરી લેજો. ઓકે, સ્ટાર્ટ કરીએ. ખૂટતી આવૃત્તિ જોઈ શકો છો, x અને y ખૂટતી આવૃત્તિ છે. ખૂટતી આવૃત્તિના દાખલામાં મધ્યસ્થ આપી દીધું હશે. આપણે મધ્યસ્થ નથી શોધવાનું, આપણે આ x અને y ના મૂલ્ય શોધવાના છે. જુઓ, નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y શોધો. મેથડ સેમ છે, જે અગાઉના વિડીયોમાં આપણે શીખ્યા હતા એ જ. થોડોક એક ફરક છે. શું છે એ હું તમને કહું છું. સૌથી પહેલા આપણે આવૃત્તિનો સરવાળો કરશું. ઓકે, કુલ આવૃત્તિ પણ આપી દીધી છે. જુઓ, 60 કુલ આવૃત્તિ આપી દેશે જ્યારે 2 ખૂટતી આવૃત્તિ હશે ત્યારે. ઓકે, સૌથી પહેલા સરવાળો કરશું. n બરાબર 5 ને 20 25, 25 ને 15 40, બરોબર, ને 5 45, તો 45 પ્લસ x પ્લસ y અને કુલ છે 60. આ x અને y ભેગા થઈને 15 થશે, ત્યારે 45 ને 15 60 થાય ને. ઓકે, તો આવી રીતે આવૃત્તિ છે, જેને આપણે f કહીએ છીએ. ત્રીજો ખાનો સંચય આવૃત્તિ, તમને ખ્યાલ છે, જેને cf કહેવાય. ઉમેરતા જવાનું છે. પેલા 5 ના 5 લખવાના, 5 માં x ઉમેરો એટલે 5x. ના, ઘણા સ્ટુડન્ટ્સ એમ કરે છે 5 + x 5x, 5 + x 5 + x જ થાય. 5 × x 5x થાય. ઓકે, એમાં 20 ઉમેરો, 5 ને 20 25 + x, એમાં 15 ઉમેરો 40 + x, એમાં y ઉમેરો 40 + x + y, અને 5 ઉમેરો એટલે 45 + x + y. હવે અગાઉના વિડીયોમાં આપણે સમજ્યા હતા કે કોષ્ટક બની જાય પછી મધ્યસ્થ વર્ગ નક્કી કરવું પડે. અને એ મધ્યસ્થ વર્ગ આપણે કેમ નક્કી કરતા હતા? m બરાબર n/2 વાળા નાના સૂત્રથી નક્કી કરતા હતા. તો જ્યારે સાદો દાખલો હોય તો એ સૂત્રથી મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનું. પણ આ ખૂટતી આવૃત્તિનો દાખલો છે, જેમાં ઓલરેડી આપણને મધ્યસ્થ આપી જ દીધું છે, તો પછી ડાયરેક્ટ મધ્યસ્થ વર્ગ મળી જશે. 28.5 કયા વર્ગમાં આવે? 20 થી 30 ની વચ્ચે આવે ને 28. ઓકે, તેથી મધ્યસ્થ વર્ગ 28.5 છે. ખ્યાલ પડે છે શું બોલું છું? તો આપણે આવી રીતે લખવાનું. અહીં મધ્યસ્થ 28.5 છે, તેથી મધ્યસ્થ વર્ગ 20 થી 30 છે. n/2 વાળા સૂત્રનો ઉપયોગ નહીં કરવાનું ખૂટતી આવૃત્તિ વાળા દાખલામાં. તો 20 થી 30 વાળા વર્ગને બોક્સમાં નાખી દો. અને હવે આપણે કરીએ લિસ્ટ. સૂત્રમાં જે જરૂર પડશે એનો. સૌથી પહેલા l એટલે જે વર્ગ નક્કી કર્યું હોય એમાં આગળ હોય તે. ત્યારબાદ n/2,
n આપણને ખબર છે કેટલા છે, ટોટલ n લેવાના 60/2 એટલે 30. ત્યારબાદ CF હંમેશા જે નક્કી કર્યો હોય વર્ગ એના ઉપરની સંચયી આવૃત્તિ 5 + x. ત્યારબાદ f જે નક્કી કરી હોય એની પોતાની આવૃત્તિ 20 અને h એટલે વર્ગ લંબાઈ 20 થી 30 એટલે 10 નો ગેપ છે. બસ હવે ફોર્મ્યુલા m બરાબર l પ્લસ n/2 - CF/f ગુણ્યા h. સમજાય છે ને બધું? m આપી દીધું છે ઓલરેડી 28.5, l છે 20, n/2 છે 30 માઇનસ CF 5 + x છેદમાં f 20 ગુણ્યા h 10. બધું બરોબર? ના, મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ આવી રીતે લખે છે પણ એક ભૂલ થઈ છે આમાં. શું ભૂલ થઈ ખબર પડી? જુઓ, CF ની કિંમત શું છે? 5 + x છે એટલે કે CF ની જગ્યાએ 5 + x સાથે જ લખવા પડશે ને, અને એની આગળ કઈ નિશાની છે? માઇનસની નિશાની છે. તો જ્યારે આખો પદ જેમાં એક કરતા વધારે સંખ્યા આવતી હોય અને આગળ માઇનસ હોય તો એમને કૌંસમાં મૂકવાનું, નહીતર રોંગ થઈ જશે બધું. ઓકે, અને હવે જ્યારે કૌંસ ખોલશું આપણે તો નિશાની બદલવી પડશે. અહીં જો પ્લસ હોય આગળ તો કોઈ ચિંતા નથી, કૌંસ ન કરો તો ચાલે, પણ આગળ માઇનસ હોય અને પાછળ બે પદ સાથે લખવાના હોય તો ભૂલ્યા વગર કૌંસમાં લખજો. ચલો હવે પેલા આ કૌંસ ખોલી નાખીએ કે કટ કરવા છે? કટ કરવાની બધાને બહુ ઉતાવળ હોય, ભલે ચલો કરી લઈએ. ઉપર નીચે 0 0 કટ થઈ ગયા. ઓકે, હવે આ 20 ને આગળ લઈ લો. મધ્યકનો એક ખૂટતી આવૃત્તિ વાળો દાખલો ભણ્યા છે, ખ્યાલ છે ને? 13.1 નો ત્રીજો. એમાં પણ આ જ સ્ટેપ આવતો હતો. આ સંખ્યા બરાબરની આગળ આવી જાય એટલે શું થઈ જાય? માઇનસ થઈ જાય. અહીં 30, આ કૌંસ ખોલી નાખો એટલે નિશાની બદલી જશે અને છેદમાં 2. કેટલું આસાન છે. 28.5 માંથી 20 બાદ કરો એટલે 8.5. 0.5 એટલે 8.5 એટલે 8.5. 30 માંથી 5 જાય એટલે 25. હવે શું કરીએ? આ 2 અને 8.5 નો ગુણાકાર. 8.5 ના ડબલ કેટલા? બોલો, 17. 8.5 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે ડબલ. ચલો હવે શું કરીએ કેશો તમે? -x બરાબરની આગળ આવશે એટલે પ્લસ થશે અને આ 17 બરાબરની પાછળ જશે એટલે માઇનસ થશે. તો x બરાબર 25 - 17 એટલે 8. x મળી ગયું. હજુ આ y શોધવાનું બાકી છે. કેવી રીતે શોધશું? આ જે n બરાબર 45 + x + y છે ને એની મદદથી શોધશું. n બરાબર 45 + x + y. કુલ n આપણને ખબર છે 60. 45 ના 45, x મળી ગયો છે કેટલો? 8 અને y શોધવાનું છે. 45 ને 8 53 પ્લસ y ને એકલો કરો, 53 ને આગળ લઈ લો. સ્થાન બદલે તો નિશાની બદલે. તમને નિયમ ખબર છે, +53 આગળ આવે એટલે માઇનસ થઈ જાય. 60 માંથી 53 જાય એટલે 7. તો y બરાબર 7. દાખલો પૂરો. શું હતો સમમાં 4 માર્કમાં? આવડે કે ના આવડે તમને? પ્લીઝ, ભલે સમજાઈ ગયો હોય તમને 2 વખત ગણી લો તો, અને જો સમજાઈ જ ગયો હોય તો જાતે ગણી લો, કોન્ફિડન્સ આવી જશે. ઓકે, અને બોર્ડમાં પૂરા માર્ક મળશે. 4 માર્કમાં મેં તમને કહ્યું 3 વર્ષ ત્યાં લગાતાર પૂછાઈ રહ્યો છે, આ વર્ષે પણ પૂછી નાખે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ સમ, દાખલા નંબર 3. એક જીવન વીમા એજન્ટે, આ બહુ સરસ દાખલો છે, થી ઓછા પ્રકારનો દાખલો છે અને ઘણા સ્ટુડન્ટ્સને હાર્ડ પણ લાગે છે, પણ હાર્ડ જરાય નથી. થોડું ધ્યાન આપજો. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું આવૃત્તિ વિતરણ પ્રાપ્ત કર્યું, જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી.
તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. આ ક્વેશ્ચન જ છે. આન્સરનો ટેબલ નેક્સ્ટ સ્લાઇડમાં છે. તો આવી રીતે તમને માહિતી આપેલી છે. 20 થી ઓછી ઉંમર હોય એવા 2 પોલિસી ધારક છે. 25 થી ઓછી હોય એવા 60 પોલિસી ધારક એટલે જેણે વીમો કઢાવ્યો હોય એ વ્યક્તિ, એવા 6 વ્યક્તિ છે. 30 થી ઓછી ઉંમર વાળા 24 વ્યક્તિ. આવી રીતે 60 થી ઓછી ઉંમર વાળા કુલ 100 વ્યક્તિઓની માહિતી છે. ઓકે, 18 વર્ષથી વધુ પણ 60 વર્ષથી ઓછા. હવે તમે જોઈ શકો છો કેટલાનું અંતર છે. 5 નો ગેપ રાખ્યો છે આ લોકોએ. તો આપણે પણ એવી જ રીતે વર્ગ બનાવશું. આપણે વર્ગ શું બનાવશું? થી ઓછા છે એટલે પેલા એક આગળની કોઈક સંખ્યા લેવી પડશે. 5 નો ગેપ છે એટલે 5 આગળ લઈ લો. તો પહેલો વર્ગ થશે 15 થી 20, બીજો થશે 25 થી 20 થી 25. ઓકે, 25 થી 30, 30 થી 35, 35 થી 40, એવી રીતે 55 થી 60 સુધી આપણે વર્ગ બનાવશું. જો આવી રીતે વર્ગ આવૃત્તિ અને ત્રીજો ખાનો સંચયી આવૃત્તિ. પહેલો વર્ગ મેં તમને કહ્યું એમ કયો બનશે? 15 થી 20. ઓકે, પણ અહીં જુઓ ચોખવટ કરી છે, ક્લિયર કહ્યું છે કે 18 વર્ષથી વધુ ઉંમર વાળા લોકોનો જ વીમો કઢાવ્યો છે. તો પહેલો વર્ગ 15 થી 20 નહીં લખીએ પણ 18 થી 20 લખશું. ઓકે, હવે બધામાં 5 નો ગેપ રાખશું આપણે. 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. ક્લિયર? વર્ગ મળી ગયા. હવે આ આવૃત્તિ લખી નાખીએ. ના, આ આવૃત્તિ નથી. ઓકે, આના ઉપરથી આવૃત્તિ આપણે બનાવવી પડશે. કેમ બનાવશું? બહુ સિમ્પલ છે. જુઓ, 20 થી ઓછી ઉંમર હોય એવા 2 વ્યક્તિ. તો 2 વ્યક્તિ ક્યાં આવશે? 18 થી 20 ની ઉંમરમાં આવશે. ત્યારબાદ 25 થી ઓછી ઉંમર હોય એવા 6 વ્યક્તિ. 25 થી ઓછી ઉંમર વાળા 6 વ્યક્તિમાં 2 વ્યક્તિ પણ આવી જશે ને, જેમની ઉંમર 18 થી 20 છે. એ પણ 25 થી ઓછામાં તો આવશે જ ને. તો એ 2 કાઢી નાખો 6 માંથી. તો 20 થી 25 માં કેટલા આવશે? 4 આવશે. તો 6 માંથી 2 માઇનસ કરવાના છે. હવે 25 થી 30 માં કેટલા લખશું? આ લોકોએ કહ્યું છે કે 30 થી ઓછી ઉંમર વાળા 24 વ્યક્તિ છે. તો 30 થી ઓછી ઉંમર વાળા આ પણ આવી જશે ને. 25 થી ઓછા વાળા 6 જણા. તો એને દૂર કરી નાખ. 24 માંથી 6 માઇનસ કરો એટલે 18. તો સમજાય છે શું કહેવા માંગુ છું? ટૂંકમાં નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યા માઇનસ કરતા જવાના છે જ્યારે થી ઓછા પ્રકારનું વિતરણ આપેલું હોય ત્યારે. તો હવે કયો મને 45 માંથી 24 બાદ કરીએ એટલે કેટલા બચશે? 21. ત્યારબાદ 78 માંથી 45 બાદ કરો એટલે 33. ત્યારબાદ 89 માંથી 78 બાદ કરો એટલે 11. પછી 92 માંથી 89 બાદ કરીએ તો 3. 98 માંથી 92 જાય તો 6 અને 100 માંથી 98 જાય તો 2. ઓકે, તો આવી રીતે આ સમ થશે. જ્યારે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે યાદ રાખજો આ આવૃત્તિ નથી. ઘણા બધા સ્ટુડન્ટ્સ આને આવૃત્તિ સમજી લે છે અને પછી ભૂલો કરે છે. તમે નહીં કરતા. ઓકે, આ શું છે પછી કહું તમને. સૌથી પહેલા આવૃત્તિનો ટોટલ. આવૃત્તિને F કહેવાય અને ટોટલ ને N કહેવાય. 2 ને 4 6 ને 8 કેટલા થાય? 6 ને 8 14 ને 1 15 ને 3 18 19 22 28 ને 30 ના 0 વધી 3 ને 1 4 5 6 7 8 9 ને 10. તો હવે આ બધાનો સરવાળો સંચયી આવૃત્તિ તમને ખબર છે. CF 2 ના 2, 2 માં 4 ઉમેરો 6, 6 માં 18 ઉમેરો 24, 24 ને 21 45, 45 માં 33 ઉમેરો એટલે
78 78 માં 11 ઉમેરો 89 ને 3 92 ને 6 98 ને 2 100. હવે આ CF વાળી લાઈન જુઓ અને અહીં રકમમાં જે લાઈન આપી છે એ જુઓ, સેમ જ છે. તો થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં જે માહિતી આપેલી હશે તે સંચયી આવૃત્તિ હશે. ઓકે, આ વસ્તુ શું છે? CF પોતે જ છે સંચયી આવૃત્તિ, આખાનો, આવૃત્તિનો નથી, યાદ રાખજો. ક્લિયર થયું? આગળ વધીએ. બસ કોષ્ટક બની ગયું. હવે મધ્યસ્થ વર્ગ નક્કી કરવું પડશે ને. કેવી રીતે કરશું? નાનકડા સૂત્રથી m બરાબર n છેદમાં 2, જે અગાઉના વિડીયોમાં દાખલા નંબર 1 અને 5 માં શીખ્યા હતા એવી રીતે. 100 ભાગ્યા 2 એટલે 50. 50 જુઓ, 50 થી મોટી સંચયી આવૃત્તિ કઈ છે? 78. તો આખાને આપણે બોક્સમાં નાખી દઈએ. તેથી મધ્યસ્થ વર્ગ 35 થી 40 છે. હવે લિસ્ટ કરીએ. L n છેદમાં 2, પછી શું જોઈશે? CF જોઈશે, F જોઈશે, H જોઈશે. L એટલે જે વર્ગ નક્કી કર્યું એમાં આગળ હોય તે 35 n છેદમાં 2, 50 CF જે નક્કી કરી હોય એના ઉપરની સંચયી આવૃત્તિ 45, F જે નક્કી કરી હોય એનો પોતાની આવૃત્તિ 33 અને H વર્ગ લંબાઈ 35 થી 40 એટલે 5. ચલો સૂત્ર કયો મને લખાવો. m બરાબર L પ્લસ n છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. L 35 કિંમતો મૂકવાની છે. 50 માઇનસ 45 છેદમાં 33 ગુણ્યા 5. 50 માંથી 45 જાય તો 5 છેદમાં 33 ગુણ્યા 5. ચલો ઉપર નીચે કઈ કટ થાય છે? નથી થતું. તો ઉપર વાળા ભેગા કરી નાખો. 5 ગુણ્યા 5 25 છેદમાં 33. હવે ભાગાકાર, ઉપર હોય તે અંદર, નીચે હોય તે બારે. 25 ભાગ્યા 33. 33 ના ટેબલમાં 25 આવશે? નહીં આવે. ભાગ ન ચાલે એનો 0, એટલે એક્સ્ટ્રા 0 લેવો પડે તો પોઈન્ટ કરવું પડે. 33 નો ટેબલ 250 સુધી. 33 નો ટેબલ તો મને નથી આવડતો, પણ 30 નો તો આવડે છે. 3 નો તો આવડે. 3 નો ટેબલ 25 સુધી બોલવાનું છે. 3 અઠા 24, 30 અઠા 240, તો 33 અઠા 264. ઓકે, 33 અઠા 264. આનાથી વધી ગયા તો 7 કામ આવશે. 7 તેરી 21 ના 1 વધી 2, 7 તેરી 21 ને 2 23. માઇનસ કરશું તો 19 મળ્યા, વધારાનો 0. 33 નો પાડો એટલે કે 3 નો પાડો 19 સુધી બોલો. 3 છક 18, તો 30 છક 180, તો 33 છક 198 થઈ જશે. તો 33 ગુણ્યા 5 કામ આવશે. 5 તેરી 15 ના 5 વધી 1, 5 તેરી 15 ને 1 16. બાદ બાકી કરશું તો 25 બચશે, વધારાનો 0. ફરીથી 7 કામ આવશે. બસ પોઈન્ટ પછી 3 સ્થાન સુધી ભાગાકાર કરવાનું. ત્રીજો સ્થાન 5 હોય કે 5 થી વધુ હોય તો એને દૂર કરી આગલામાં 1 ઉમેરી દેવાનું. 0.76. વીક સ્ટુડન્ટ, મીડિયમ સ્ટુડન્ટને ન ખબર પડતી હોય તો ચિંતા નહીં કરતા. તમે લોકો પોઈન્ટ પછી 2 સ્થાન સુધી જ કરજો. 0.75 ચાલશે, પૂરા માર્ક મળશે. ઓકે, 0.76. 35 વત્તા 0.76. 35 માં પોઈન્ટ નથી તો પોઈન્ટ મૂકી દઈએ. પોઈન્ટની નીચે પોઈન્ટ 35.76. અને આ સાથે જ આપણો આ સમ પણ પૂરો. કેટલો ઇન્ટરેસ્ટિંગ હતો. તો આ વિડીયોના બંને સમ મોસ્ટ આઈએમપી લેવલ વાળા દાખલા. મહેનત કરવી પડશે, નોટમાં ગણવા પડશે, ત્યારે બોર્ડની એક્ઝામમાં સારી રીતે લખી શકશો અને પૂરા માર્ક મેળવી શકશો.
એમ નહીં વિચારતા કે વિડીયો જોઈ લીધું, બધું સમજાઈ ગયું, હવે તો આમ આવડી ગયું, ચાલશે, પ્રેક્ટિસ નહીં કરી તો, એવું પ્લીઝ નહીં કરતા. ઓકે, કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.